નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રાજકીય નેતાઓ વચ્ચે રમૂજી કટાક્ષબાજી જામી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલ અને ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે મંચ પરથી હળવી નોકઝોક થઈ। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય આર.સી. પટેલે પોતાના મતવિસ્તાર જલાલપોરમાં થયેલા વિકાસ કાર્યનો ઉલ્લેખ કરતા જણાવ્યું, જો કોઈ એમ કહે કે મેં મારા વિસ્તારમાં રસ્તા નથી બનાવ્યા તો હું રાજકારણ છોડી દઈશ। ત્યારબાદ સાંસદ સી.આર. પાટીલે તેમના પર હળવો કટાક્ષ કરતા કહ્યું કે સીનું મોઢું ગંધાય છે તેવું કોણ કહે। આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું કે તમે આટલા બધા રોડ બનાવ્યા છે તો તમને 7મી વખત પણ ટિકિટ આપવી પડશે। આ રમૂજી કટાક્ષબાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું। જો કે રાજકીય વર્તુળોમાં આ પ્રકારની કટાક્ષબાજી દ્વારા નેતાઓ એકબીજા પ્રત્યેના મતભેદો વ્યક્ત કરતા હોવાનું મનાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય ચર્ચાનો વિષય બની રહ્યું છે। વિસ્તારની અંદર પૂછ્યો એક તો રસ્તાની યોજનાની કે છે કે અમારે રસ્તો કરવાનો બાકી છે અને મને ખાતરી છે કે દરેકે દરેક ગામમાં દરેક મહોલ્લામાં આપણા બધાના રસ્તા બની ગયા છે અને થોડું ઘણું બાકી છે તો હજુ થોડા 2 વર્ષ તો છે કે આનાથી કોઈ કહી દે કે રોડ નહીં બનાવ્યો તો રાજીનામું આપી દે ના વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે અને હજી ના છે કહી શકાય કે આજથી એવા ક્ષેત્રમાં દરેક કામ કરવા માટે પૂરતા પ્રયત્નો એ સતત કરતો હોય છે।